चलो क्वेश्चन नंबर 117 एक ट्रकनी समक्षितिज सपाटी म्यू बराबर 0.6 पर 1 किलोग्राम दળનો બ્લોક રાખેલ છે। जो ट्रक 5 मीटर पर सेकंड स्क्वायर ना प्रवेग थी गति करतो होय ए बराबर 5 मीटर पर सेकंड स्क्वायर तो ब्लॉक पर लागतुं घर्षण बळ એટલે એફ આપણે શોધવાનું છે। હવે તમને કીધેલું આવું છે આપણે વિચારીએ કે ટ્રક છે બરાબર એના ઉપર એક બ્લોક રાખેલો છે 1 kg હવે ટ્રક પોતે આગળની બાજુએ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી ગતિ કરે છે તો આના ઉપર તો વજન બળ mg હતો દિશામાં લાગશે n લંબ બળ ઉપરની બાજુએ લાગશે। આ ટ્રક પોતે a બરાબર 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી ગતિ કરે છે તો આના ઉપર આભાસી બળ ma પાછળની બાજુએ લાગશે। હવે આભાસી બળ પાછળની બાજુએ લાગે તો ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગે એટલે ઘર્ષણ બળ છે તે આમ લાગશે। હવે સમજો આ બે વચ્ચેનો ઘર્ષણાંક છે એ મ્યુ બરાબર 0.6 છે સ્થિત ઘર્ષણાંક બરાબર તો આપણે fs મેક્સિમમ કહીએ એ μsn એટલે 0.6 into μsn એટલે μs n બરાબર mg તો m એટલે 1 ને g એટલે 10 તો આ 6 ન્યૂટન થાય। fs મેક્સિમમ નું મૂલ્ય 6 ન્યૂટન થાય। હવે આકૃતિ પરથી f બરાબર ma m એટલે 1 kg અને a એટલે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે 5 ન્યૂટન। હવે સમજો આપણને ખ્યાલ છે કે એના પર લાગતું બળ એ જો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું હોય તો એના પર લાગતું બળ છે એ જેટલું બળ લાગતું હોય એટલું જ ઘર્ષણ બળ લાગે કારણ કે ઘર્ષણ બળ છે સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે બરાબર। આ બ્લોક છે એ 6 ન્યૂટન નું બળ લાગે તો આમ ખસે બરાબર તો ma નું મૂલ્ય 6 અહીંયા ધારો કે પ્રવેગનું મૂલ્ય 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર કરે તો fs મેક્સિમમ જેટલું 6 ન્યૂટન જેટલું બળ લાગે બરાબર પણ એનું મૂલ્ય 4 હોય તો એ 4 ન્યૂટન નું બળ લાગે 3 હોય તો 3 ન્યૂટન નું બળ લાગે 2 હોય તો 2 ન્યૂટન નું બળ લાગે પણ 7 હોય એનું મૂલ્ય તો બી વધુમાં વધુ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જેટલું જ ઘર્ષણ બળ લાગે એટલે કે 6 ન્યૂટન જ લાગે તો એ એક જેટલા પ્રવેગથી પછી આ બાજુએ ગતિ કરે બ્લોક એટલે અહીંયા ઘર્ષણ બળ આવશે 5 ન્યૂટન એટલે આપણો આન્સર આવશે 5 ન્યૂટન આન્સર એ આવશે। ક્લિયર થઈ ગયું બધાને સમજ પડી? ક્વેશ્ચન નંબર 118 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બ્લોક વચ્ચે ઘર્ષણાંક μ બરાબર 1/2 હોય તો બે બ્લોક વચ્ચે લાગતું ઘર્ષણ બળ તમને બે બ્લોક આપેલા છે એમાં એક બ્લોક છે 2 કિલોગ્રામ બીજો બ્લોક છે 4 કિલોગ્રામ
એક બ્લોક પર બળ લાગે છે F1 બરાબર 2 ન્યૂટન અને બીજા બ્લોક પર બળ લાગે છે F2 બરાબર 20 ન્યૂટન. હવે સમજો, જ્યારે તમને એક ઉપર બીજો બ્લોક મૂકેલો હોય અને એના માટે તમારે પ્રવેગ શોધવાનો હોય અથવા તો એની વચ્ચે લાગતું ઘર્ષણ બળ શોધવાનું હોય અથવા તો આ બેયના પ્રવેગ શોધવાના હોય તો તમારે શું કરવાનું? હવે સમજો, પહેલું સ્ટેપ તમારે હંમેશા કરવાનું હોય આ બે બ્લોક વચ્ચે Fs મેક્સિમમ કેટલું લાગે એ તમારે શોધવાનું. Fs મેક્સિમમ એક વખત તમે શોધી લ્યો એટલે પછી તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે. હવે અહીંયા જુઓ, આ બે બ્લોક છે તો 2 કિલોગ્રામનો પદાર્થ એનું વજન બળ m1g અને m1 કહું ના m2 કહીએ, બરાબર? તો આ m1g અધો દિશામાં લાગે, લંબબળ n1 ઉપરની બાજુએ લાગે, તો n1 બરાબર શું થશે? m1g, m1 એટલે 2 અને g એટલે 10, તો 20 ન્યૂટન થશે. તો Fs મેક્સિમમ બરાબર μs n1 એટલે μs m1g. μs ની કિંમત રકમમાં તમને આપી છે 1/2, m1 એટલે 2 અને g એટલે 10, તો આ 10 ન્યૂટન થાય. હવે સમજો, અહીંયા આ બળ કેટલું લાગે છે? 2 ન્યૂટન. અને આ બળ કેટલું લાગે છે? 20 ન્યૂટન, બરાબર? તો બે અલગ અલગ દિશામાં લાગે છે એટલે પરિણામી કોઈ એક બાજુએ લાગતું બળ કેટલું થાય? 18 ન્યૂટન નું થાય. 18 ન્યૂટન નું થશે તો એનો મતલબ એવો થાય કે અહીંયા આ Fs મેક્સિમમ નું મૂલ્ય 10 ન્યૂટન છે. 10 કરતા જો અહીંનું ઘર્ષણ બળ એ વધારે હોય, 10 ન્યૂટન કરતા આ ઘર્ષણ બળ વધારે હોય આવે ગણતરીથી, તો એનો મતલબ એવો થાય કે બે બ્લોક છૂટા પડી જાય છે, કારણ કે Fs મેક્સિમમ કરતા વધુ બળ લાગી શકે નહીં. પણ જો આ બળનું મૂલ્ય, બે વચ્ચે લાગતા બળનું મૂલ્ય એ Fs મેક્સિમમ કરતા ઓછું આવે તો એનો મતલબ એવો થાય કે બે બ્લોક સાપેક્ષ ગતિ કરતા નથી, બરાબર? એટલે આ Fs મેક્સિમમ પહેલા શોધીને રાખી દેવાની, હમણાં એનું કંઈ કામ નથી. હમણાં આપણે પહેલા ગણતરી કરવી પડશે. કઈ રીતે ગણતરી કરશું? તો પહેલા આપણે એમ ધારી લઈએ કે ધારો કે આખું તંત્ર છે એ એક બ્લોક તરીકે જ ગતિ કરે છે, બરાબર? તો આખું તંત્ર જો એક સાથે ગતિ કરે, આખું તંત્ર, તો શું થશે? તો આખું તંત્ર છે એ વધુ બળ બાજુએ ગતિ કરે કે નહીં? એટલે આ બે બ્લોક છે એ એવી રીતે ગતિ કરે છે કે એમની વચ્ચે કોઈ સાપેક્ષ ગતિ થતી નથી. તો ધારો કે બે બ્લોક થી બનેલું તંત્ર એ જેટલા સમાન પ્રવેગથી F2 બરાબર 20 ન્યૂટન તરફ ની દિશામાં ગતિ કરે છે, બરાબર? તો તંત્રનો પ્રવેગ કેટલો? a. તો હવે આપણે બંને બ્લોક થી બનેલા તંત્ર માટે તંત્રનું કુલ દળ 2 + 4 ઇન્ટુ તંત્રનો પ્રવેગ a બરાબર પ્રવેગની દિશામાં લાગતું બળ ધન ગણવાનું, એની વિરુદ્ધ દિશામાં લાગતું બળ ઋણ ગણવાનું, એટલે 20 - 2. તો અહીંયા 6a બરાબર 18 થાય, એટલે કે a બરાબર 18/6 એટલે કે 3 મીટર/સેકન્ડ². તો a બરાબર 3 મીટર/સેકન્ડ² એ પ્રવેગ આવે. ક્લિયર થઈ ગયું?
હવે જો 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ આવે એના કારણે આ F બળ કેટલું લાગે? તો અહીંયા આ જે બ્લોક છે એ આમ ગતિ કરવાનો છે, બરાબર? આમ ગતિ કરવાનો છે એટલે આ બ્લોક છે બળ આમ લગાડે છે, તો આની ગતિને આમ થતી અટકાવવા માટે નીચેનો બ્લોક ઉપરના બ્લોક ઉપર F બળ આમ લગાવશે અને ઉપરનો બ્લોક નીચેના બ્લોક ઉપર F બળ આમ લગાવશે, બરાબર? એટલે ઉપરનો બ્લોક છે નીચેના બ્લોક ઉપર ઘર્ષણ બળ લગાવશે, એ આની ગતિનો વિરોધ કરતી દિશામાં, આની ગતિ આમ થવાની છે તો એની ગતિની વિરુદ્ધ દિશામાં આમ બળ લગાવશે. આ F1 બળના કારણે આની ગતિને આમ થવું છે, તો નીચેનો બ્લોક છે એ આ F1 ની વિરોધ કરશે અને એના પર બળ આમ લગાવશે. એટલે આના વડે આના પર લાગતું બળ આ છે, આના વડે આના પર લાગતું બળ આ છે. હવે કોઈ એકને તંત્ર ગણો એટલે સ્મોલ f મળી જાય. ધારો કે હું 4 કિલોગ્રામના બ્લોકને તંત્ર ગણતા, 4 કેજી ના બ્લોકને તંત્ર ગણતા, તો 4 કિલોગ્રામના બ્લોકને હું તંત્ર ગણું આ 4 કેજી, તો એના ઉપર એક બળ લાગશે F2 બરાબર 20 ન્યૂટન આ દિશામાં. આના ઉપર સ્મોલ f બળ લાગે છે, પાછળની બાજુ લાગે છે અને આખા તંત્રનો પ્રવેગ a બરાબર 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર એ આમ છે. હવે હું અહીંયા એપ્લાય કરું સમીકરણ, તો 4 * a તંત્રનું દળ ગુણાકારમાં તંત્રનો પ્રવેગ બરાબર પ્રવેગની દિશામાં લાગતું બળ ધન, એની વિરુદ્ધ દિશામાં લાગતું બળ ઋણ. એટલે 4 * a એટલે 3 બરાબર 20 - f, તો f બરાબર 20 - 4 ગુણાકારમાં 3 એટલે 12 એટલે 8 ન્યૂટન. તો આપણો ઘર્ષણ બળ આવ્યું f બરાબર 8 ન્યૂટન, બરાબર? હવે જુઓ આ 8 ન્યૂટન છે એ fs મેક્સિમમ 10 ન્યૂટન કરતા ઓછું છે. જો આની કિંમત 18 ન્યૂટન આવી હોત તો એનો મતલબ એવો થાય કે જે આપણે ધારણા કરી છે કે બે બ્લોક છે એક સરખા પ્રવેગથી આગળની બાજુએ જાય છે, એ ધારણા જ આપણી ખોટી છે, કારણ કે ઘર્ષણ બળનું મૂલ્ય ક્યારે fs મેક્સિમમ કરતા વધુ હોઈ શકે નહીં. ઇઝ ઇટ ક્લિયર? તો આપણું આ 8 ન્યૂટનનું બળ આવ્યું છે, મતલબ એવો થયો કે બે બ્લોક વચ્ચે ઘર્ષણ બળ છે એ 8 ન્યૂટનનું જ લાગે છે, જે fs મેક્સિમમ કરતા ઓછું છે, મતલબ બે બ્લોક વચ્ચે સાપેક્ષ ગતિ થતી નથી, એટલે કે બે બ્લોક એક સરખા જ પ્રવેગથી આગળની બાજુએ જાય છે, બરાબર? આને મારે બીજી રીતે ખાલી 2 કિલોગ્રામના પદાર્થ પરથી શોધવું હોય તો આમ પણ કરી શકત હું, અથવા કરીને જો 2 કિલોગ્રામના બ્લોકને હું તંત્ર લઉં તો એના ઉપર બળ લાગે છે F1 આ બાજુએ, તંત્રનો પ્રવેગ તો એ આમ જ હોય, અને સ્મોલ f બળ છે નીચેનો બ્લોક ઉપરના ઉપર લગાવે છે આમ. તો હવે શું થશે? તંત્રનું દળ ઇન્ટુ પ્રવેગ બરાબર F1 એટલે 2 ન્યૂટન માઈનસ f, તો આ 2 * 3 - 2 એટલે ઇક્વલ ટુ 2 - f, તો f બરાબર પ્રવેગની દિશાનું બળ ધન એટલે f ધન અને 2 ઋણ, તો f બરાબર 6 + 2 એટલે 8 ન્યૂટન, બરાબર? તો આ રીતે બી શોધી શકત આપણે. આ મેથડ કરો અથવા આ મેથડ કરો, બેમાંથી કોઈ બી રીતે તમે f શોધો સરખો જ આવવો જોઈએ. સરખો ન આવતો હોય તો કંઈક ગણતરીમાં ભૂલ છે, બરાબર? તો અહીં f બરાબર 8 ન્યૂટન ઇઝ લેસ ધેન fs મેક્સિમમ બરાબર 10 ન્યૂટન. માટે બે બ્લોક વચ્ચેનું ઘર્ષણ બળ સ્મોલ f બરાબર 8 ન્યૂટન. તો આપણો આન્સર આવશે 8 ન્યૂટન, એટલે a આન્સર આવે a.
આપણે એક આગળનો જે દાખલો કર્યો ને એના જેવો જ વધુ કન્સેપ્ટ એક સાથે ક્લિયર થાય એટલે 145A and B આવા દાખલા છે. 145A છે ને 145B છે, બંનેને હું સાથે જ ક્લિયર કરાવી દઉં. અહીંયા ઘર્ષણ રહિત સપાટી પર એક બ્લોક મૂકેલો છે. આ બ્લોક B છે, એનું દળ છે 20 kg. એના ઉપર એક બ્લોક A મૂકેલો છે, એનું દળ છે આને A કીધેલો છે. A બ્લોક છે એનું 20 છે અને આ B બ્લોક છે એનું દળ છે 2 કિલોગ્રામ છે. A અને B વચ્ચેની સપાટીનો ઘર્ષણાંક મ્યુ એ 0.25 છે. હવે 2 ન્યૂટનનું બળ સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે B ઉપર એટલે કે આના ઉપર, ત્યારે બંને બ્લોકનો પ્રવેગ અને ઘર્ષણ બળ, બે બ્લોક વચ્ચે લાગતું ઘર્ષણ બળ, આ બે વસ્તુ શોધવાની છે. આ સપાટી છે તે ઘર્ષણ રહિત સપાટી છે. બરાબર. હવે ધ્યાન આપજો, અહીંયા આપણે આ બાજુએ બળ લાગતું નથી, આગળના દાખલામાં લાગતું હતું. હવે આવું હોય ત્યારે શું કરવાનું? પહેલા તો આ બે બ્લોક વચ્ચેનું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ Fs મેક્સિમમ શોધવાનું. તો Fs મેક્સિમમ કેટલું? તો કે Fs મેક્સિમમ બરાબર μsn એટલે કે μs mBg. આમ લાગે ને, આ mBg અને આ બાજુએ લંબ બળ n. હંમેશા બે બ્લોકને એકબીજા ઉપર મૂકેલા હોય તો જે ઉપરનો બ્લોક છે એના પર લાગતું લંબ બળ એ આ n આવે. બરાબર. એટલે ત્યારે ઉપરના બ્લોકનું જ વજન બળ n બરાબર mg એટલે mbg હોય. તો Fs મેક્સિમમ આપણે લઈએ તો આ 0.25 mb નું મૂલ્ય છે 2 કિલોગ્રામ અને g નું મૂલ્ય 10 લેવાનું છે. તો 0.25 * 2 એટલે 0.5, 0.5 ગુણાકારમાં 10 એટલે 5 ન્યૂટન. તો Fs મેક્સિમમ નું મૂલ્ય 5 ન્યૂટન છે. હવે આ જે ઉપરના બ્લોક ઉપર જે બળ લગાવ્યું એ બળ આ 5 ન્યૂટન કરતા વધુ હોય, ઉપરનું બળ એ 5 ન્યૂટન કરતા વધુ હોય તો આ બ્લોક સરકવા લાગશે આના ઉપર. બરાબર. એટલે અહીં F કેપિટલ F બરાબર 2 ન્યૂટન is less than Fs maximum. તેથી બંને બ્લોક સાથે ગતિ કરશે. બરાબર. તેમની વચ્ચે સાપેક્ષ ગતિ થશે નહીં. તો ધારો કે બંને બ્લોક નો સમાન પ્રવેગ એ છે. હવે બંને બ્લોકનો પ્રવેગ એ હોય તો આખું તંત્ર એક જ પદાર્થ તરીકે ગતિ કરશે. જ્યારે આ F is less than Fs maximum હોય ત્યારે આખું તંત્ર છે એક જ પદાર્થ તરીકે ગતિ કરશે અને એના કારણે શું થશે? તો આ બંને બ્લોકનો પ્રવેગ એ છે, આખા ઉપર લાગતું બળ છે તે F છે. તો આપણે એમ કહી શકાય કે તંત્રનું કુલ દળ 2 + 20 ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર તંત્ર પર લાગતું બળ 2 ન્યૂટન.
તો a બરાબર 2/22 એટલે કે 1/11 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો તંત્રનો પ્રવેગ 1/11 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. હવે અહીંયા તમને ઘર્ષણ બળ બી પૂછેલું છે, તો સમજજો આ બ્લોકને આમ જવું છે એટલે નીચેનો બ્લોક છે એનો વિરોધ કરશે, એટલે નીચેનો બ્લોક ઉપરના બ્લોક ઉપર F બળ આમ લગાવશે. હવે ઉપરનો બ્લોક એ નીચેના બ્લોક ઉપર એની વિરુદ્ધ દિશામાં F બળ લગાવશે, ઘર્ષણ બળ. બરાબર, કારણ કે આને અહીંયા રહી જવું છે, આના પર કોઈ બળ નથી લાગતું. બરાબર, એટલે બે વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરે. તો આ આમ જાય તો એને રોકવાની ટ્રાય કરે એટલે નીચેનો બ્લોક એને આમ ખેંચે. બરાબર, આ ત્યાં રહેવાની ટ્રાય કરે તો આ એના ઉપર બળ આમ લગાડે, ભાઈ આ ત્યાં નથી રહ્યું, ચાલ મારી ભેગું. ખ્યાલ આવ્યો? તો હવે ઉપરના બ્લોકનું જો હું સમતોલન વિચારું, બરાબર, 2 kg ના બ્લોકને તંત્ર ગણતા તો શું થાય? આ 2 kg, એના ઉપર બળ લાગે 2 ન્યૂટન અને ઘર્ષણ બળ લાગે F. તંત્રનો પ્રવેગ છે a. તો 2a બરાબર પ્રવેગની દિશાનું બળ ધન, એની વિરુદ્ધ દિશાનું બળ ઋણ. તો 2a એનું મૂલ્ય શોધ્યું 1/11 બરાબર 2 - F. તો F બરાબર શું થાય? 2 - 2/11. 11 × 22, 22 - 2 /11 એટલે કે 20/11 ન્યૂટન. બરાબર, તો આપણો આન્સર 20/11 ન્યૂટન આવે. જો હું નીચેના બ્લોકને તંત્ર ગણું, 20 kg ના બ્લોકને તંત્ર ગણતા 20 કિલોગ્રામના બ્લોકને હું તંત્ર ગણું તો શું થાય? તો 20 કિલોગ્રામના બ્લોકને તંત્ર ગણું તો એના ઉપર એક જ બળ લાગે છે, ઘર્ષણ બળ સ્મોલ f આગળની બાજુએ, તંત્રનું દળ આપણે પ્રવેગ a. તો અહીંયા થશે 20a બરાબર f. તો f બરાબર 20, એનું મૂલ્ય 1/11 એટલે 20/11 ન્યૂટન. કહ્યું અહીંયા બી 20/11 ન્યૂટન, અહીંયા બી 20/11 ન્યૂટન. બેમાંથી કોઈ બી રીતે કરો ચાલે. ખ્યાલ આવ્યો? તો આવી રીતે થશે. લખી નાખો. આ 145મો ક્વેશ્ચન છે, અત્યારે સાથે કરાવી દીધો. આગળનો ક્વેશ્ચન એના જેવો જ હતો ને, એટલે કન્સેપ્ટ એક સાથે ક્લિયર થઈ જાય એના માટે. એટલે હવે આ દાખલો ફરીથી 145 a અને b ફરીથી નહીં કરાવો. આમાં હજુ એક આપણે આગળનો કેસ જરા ડિસ્કસ કરી લઈએ. આ લખાઈ ગયો, આ લખવાનું છે બધાએ. હવે એક એક્સ્ટ્રા દાખલો કરાવો. અહીંયા ઘર્ષણાંક છે મ્યુ એ 0.25 જ છે, પણ આ જે બળ લાગે છે ને 2 ન્યૂટન, એની જગ્યાએ ધારો કે હું અહીંયા બળ લગાવું છું 10 ન્યૂટન. 10 ન્યૂટનનું બળ લગાવું તો બેના પ્રવેગ શોધવાના છે. બંને બ્લોક માં ઉદ્ભવતા પ્રવેગ અને બે બ્લોક વચ્ચેનું ઘર્ષણ બળ. ઘર્ષણ બળ F શોધવાનું છે. એટલે આગળના જેવો જ ક્વેશ્ચન છે. તો અહીંયા બી આપણે પહેલું કામ શું કરવાનું? Fs મેક્સિમમ શોધવાનું. એટલે અહીંયા બે બ્લોક વચ્ચે લાગતું બળ તો આપણને ખબર છે mBg
બરાબર m. હવે fs મેક્સિમમ બરાબર mu sn એટલે mu s mbg એટલે 0.25 ગુણાકારમાં 2 ગુણાકારમાં 10 એટલે એ 5 ન્યૂટન આવશે. હવે f છે એ 10 ન્યૂટન છે, બરાબર. તો f બરાબર 10 ન્યૂટન છે એ ગ્રેટર ધેન fs મેક્સિમમ થાય કે જે 5 ન્યૂટન છે. 5 ન્યૂટન કરતા 10 ન્યૂટન મોટો હોય, બરાબર. તેથી બે બ્લોક વચ્ચે સાપેક્ષ ગતિ થશે. હું જરા એને છે ને થોડું વ્યવસ્થિત સમજાવું તમને, કન્સેપ્ટ ક્લિયર કરાવું. હું એમ કહું કે આ નીચેની આ એક બુક છે, એ બુક આપણી નીચેનો બ્લોક છે, આ એના ઉપરનો બ્લોક છે. હવે આની આગળનો જે દાખલો હતો એમાં હું બળ લગાવતો હતો, બળ લગાડવાનું અત્યારે ચાલુ જ છે, બરાબર. બળ લગાડવાનું અત્યારે ચાલુ છે, પણ આ બળ એ આ કેલ્ક્યુલેટર અને બુક એની વચ્ચેનું જે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે ને એના કરતાં કંઈક ઓછું છે. એના કરતાં કંઈક ઓછું છે એટલે બે વચ્ચે સાપેક્ષ ગતિ થતી નથી, એટલે કેલ્ક્યુલેટર છે તે બુક પર ખસતું નથી, બરાબર. હવે મારો હાથ છે, હાથ અને આ બુક વચ્ચે કંઈ ઘર્ષણ છે અને ઘર્ષણાંક છે, તો આ બળ છે આ જે ઉપરનું લગાવું છું એ છેલ્લે નીચે ટ્રાન્સફર થશે, તો એ બળ બી fs મેક્સિમમ કરતાં ઓછું છે એટલે સાપેક્ષ ગતિ થતી નથી. પણ જો હાથની જગ્યાએ એકદમ નિશાને તેલવાળા હાથ કરી નાખ્યા હોત, અહીંની બી તેલવાળી સપાટી હોત ને પછી આમ રાખ્યું હોત અને હવે હું અહીંયા બળ એટલું લગાવું છું કે આ બે વચ્ચે સાપેક્ષ ગતિ ન થાય, પણ નીચેની સપાટી એકદમ લીસી હોય તો હું થોડુંક બળ લગાવું તો આ બે વચ્ચે સાપેક્ષ ગતિ ન થાય, એટલે શું થાય, આ આખું તંત્ર છે આમ સાથે એક સાથે આમ સરકી જાય આગળની બાજુ, બરાબર. તો એવો કેસ હતો, તે આની આગળનો કેસ હતો પહેલો, હમણાં જે આપણે લખાયું ને 145 a ને b, એ કેસ હતો. હવે આ બીજો કેસ શું છે, નીચેની સપાટી તો ઘર્ષણ રહિત છે પણ અત્યારે આપણા હાથ ઘર્ષણ રહિત નથી, એટલે એ રીતે હવે હું અહીંનું બળ લગાવું એ આના કરતા આ બે વચ્ચેનું જે fs મેક્સિમમ છે એના કરતા વધારે હોય તો શું થાય, આ કેલ્ક્યુલેટર આની સપાટી ઉપર ખસે, સરકે. હવે નીચેની સપાટી જો ઘર્ષણ રહિત હોય તો આ કેલ્ક્યુલેટર બી આગળ સરકે, આ બુક એનાથી કંઈક ઓછા પ્રવેગથી આગળ સરકે, પણ સરકે બે, પણ બે વચ્ચે સાપેક્ષ ગતિ થાય. એટલે બેના પ્રવેગ a1 અને a2 જુદા જુદા હોય અને બે વચ્ચે સાપેક્ષ ગતિ થાય ત્યારનું ઘર્ષણ બળ છે એ કંઈક જુદું હોય, બરાબર. તો હવે જો, અને ત્યારનું જ્યારે સાપેક્ષ ગતિ થાય ને, આ વસ્તુ બી યાદ રાખજો, જ્યારે બે બ્લોક વચ્ચે સાપેક્ષ ગતિ થાય ત્યારે એમની વચ્ચેનું જે ઘર્ષણ બળ આવે તે ગતિક ઘર્ષણ બળ હોય, એટલે કે μk વાળું હોય, fk હોય. સાપેક્ષ ગતિ ન થાય ત્યારે જે ઘર્ષણ આવે તે fs મેક્સિમમ હોય અથવા તો fs હોય. ખાલી fs મેક્સિમમ કરતા જો ઘર્ષણ બળ ઓછું હોય તો fs કહેવાય, બરાબર. એટલે fs હોય અથવા તો fs મેક્સિમમ હોય. પણ સાપેક્ષ ગતિ જ્યારે ચાલુ હોય ત્યારે જે ઘર્ષણ લાગે તે ગતિક ઘર્ષણ બળ હોય, fk હોય. તો આપણે અહીંયા બે બ્લોક વચ્ચે સાપેક્ષ ગતિ થશે એ કન્ફર્મ થઈ ગયું, બરાબર. તો ધારો કે તેમની વચ્ચેનું ઘર્ષણ બળ f છે, જુઓ જ્યારે તમને બે બ્લોક વચ્ચેનું ઘર્ષણ બળ શોધવાનું કીધેલું હોય અને તમને મ્યુ એક જ આપ્યો હોય, મ્યુ s કે મ્યુ k એવી કોઈ સ્પષ્ટતા કરેલી ન હોય, જ્યારે રકમમાં તમને ઘર્ષણાંક શબ્દ વાપર્યો હોય, સ્થિત ઘર્ષણાંક કે ગતિ ઘર્ષણાંક એવો શબ્દ ન વાપરેલો હોય, ત્યારે મ્યુ s બરાબર બી મ્યુ જ લેવાનું અને મ્યુ k બરાબર બી મ્યુ જ લેવાનું. ત્યારે બે વચ્ચેનું ડિસ્ટિંગ્વિશ કરાતા નથી, મતલબ બે વચ્ચેના સ્થિત ઘર્ષણાંકના મૂલ્યમાં બહુ નજીવો તફાવત છે, એટલે બેને નિયરલી ઇક્વલ ટુ એક જ લેવામાં આવે છે,
એવું આપણે સ્પષ્ટપણે સમજીએ છીએ. જ્યારે તમને કોઈ દાખલા, આ દાખલાની અંદર છે ઘણી બધી બુકમાં રકમમાં તમને મ્યુએસી આપ્યું હોય ને મ્યુકે આપ્યો હોય, ત્યારે આ એફએસ મેક્સિમમની ગણતરી કરવાની હોય ત્યારે મ્યુએસ લેવાનો હોય, અને ઘર્ષણ બળ એફ ની પછી નક્કી થઈ જાય સાપેક્ષ ગતિ થાય છે. સાપેક્ષ ગતિ થાય તો પછી જે ઘર્ષણ બળ શોધવાનું હોય તે મ્યુ કે થી શોધવાનું હોય. બરાબર. તો હવે આ એફ એટલે મ્યુ એન, નહીતર આ એફ કે બરાબર મ્યુ કે એન, પણ મ્યુ કે ને મ્યુ બે એક જ આપ્યું છે એટલે મ્યુ એન એટલે મ્યુ અને એન ની વેલ્યુ mBg એટલે 0.25 into mb એટલે 5 અને g એટલે 10 એટલે આ બેનો ગુણાકાર. આમાં બી નહીંતર હું આપી દઉં ને કે આ મ્યુએસ બરાબર 0.25 અને આ મ્યુ કે બરાબર 0.20 છે ધારો કે, તો આ fk આ મ્યુ કે આ 0.20 તો આ બેનો ગુણાકાર કરું તો આ 2 કિલોગ્રામ એટલે આ 4 ન્યૂટન આવશે. 0.20 into 2 into 20 એટલે આ 20 થઈ જશે. તો આ 10 ને એના 0.2 ને ગુણાકાર કરો તો 2 થઈ જાય, 2 ગુણાકારમાં 2 એટલે 4. તો 4 ન્યૂટન એ બે વચ્ચેનું ઘર્ષણ બળ છે. હવે તંત્રને હું બેના પ્રવેગ અલગ અલગ શોધવા પડશે. તો પહેલા બ્લોકનો પ્રવેગ ધારો કે a છે, a1 છે, તો આના ઉપર બળ લાગશે તે આ 10 ન્યૂટનનું આમ લાગશે. પાછળની બાજુએ f બરાબર 4 ન્યૂટનનું બળ લાગશે. આ કેપિટલ F બરાબર 10 ન્યૂટન છે અને તંત્રનો પ્રવેગ a1 છે. બરાબર. અને આ કેટલું છે 2 kg. તો 2a1 બરાબર f માઈનસ સ્મોલ f એટલે 2a1 f એટલે 10 માઈનસ 4 એટલે 2a1 એટલે આ 6. તો a1 બરાબર 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે પહેલા બ્લોકનો પ્રવેગ છે 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવશે. બીજો બ્લોક છે એના માટે આપણે ગણીએ તો હવે બીજા બ્લોક માટે 20 કિલોગ્રામનો પદાર્થ છે, તો એના ઉપર ઘર્ષણ બળ એક જ લાગે છે F બરાબર 4 ન્યૂટન. ઓકે બરાબર. તો આ 4 ન્યૂટન જે બળ લાગે છે એના કારણે આ તંત્રનો પ્રવેગ છે તે A2 છે. તો હવે તંત્રનું દળ ઇન્ટુ પ્રવેગ 20A2 બરાબર Fk. તો 20A2 બરાબર Fk એટલે 4 ન્યૂટન. તો A2 બરાબર 4/20 એટલે 2/10 એટલે 0.2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો 0.2 મીટર પર સેકન્ડ સ્ક્વેર એ બીજો પ્રવેગ આવશે. ક્લિયર થયું? આવી રીતે થાય. હવે અહીંયા આપણે તાળો મેળવી લઈએ કે સર આ સાચું છે કેમ ખબર પડે. તો હું એમ કહું કે સમજો આ 10 ન્યૂટનનું બળ લાગે છે કોના ઉપર? 2 કિલોગ્રામના બ્લોક ઉપર. 2 કિલોગ્રામના બ્લોકને કેટલા પ્રવેગથી ગતિ કરવાની છે? તો કે 3 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરવાની છે. તો એને કેટલા બળની જરૂર પડે? તો એને જરૂર પડે 3 ગુણાકારમાં 2 એટલે 6 ન્યૂટનની જરૂર પડે. તો 10 માંથી આ 2 કિલોગ્રામનો બ્લોક આટલો પ્રવેગથી ગતિ કરવા માટે 6 ન્યૂટન બળ રાખી લઈએ. વધે કેટલું? 4 ન્યૂટન. તો વધે એ 4 ન્યૂટન બળ છે એ બીજા બ્લોકને ટ્રાન્સફર કરે એટલે એ વચ્ચેનું ઘર્ષણ બળ કહેવાય 4 ન્યૂટન. હવે 4 ન્યૂટન બળ છે કોને ટ્રાન્સફર થયું? 20 કિલોગ્રામના બ્લોકને. તો 20 કિલોગ્રામના બ્લોકને ટ્રાન્સફર થયું તો 20 કિલોગ્રામના બ્લોકનો પ્રવેગ કેટલો આવ્યો છે? 0.2. બરાબર. તો 20 કિલોગ્રામના બ્લોકને 0.2 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગી ગતિ કરવી હોય તો કેટલા બળની જરૂર પડે?
તો એ બળની જરૂર પડે 4 ન્યૂટનની. તો આના ઉપર 4 ન્યૂટન લાગે છે, 4 ન્યૂટન 20 કિલોગ્રામના બ્લોકમાં 0.2 નો પ્રયોગ ઉત્પન્ન કરે એટલે વપરાઈ જાય, એટલે પૂરેપૂરું 10 ન્યૂટન બળ વપરાય. આવી રીતે થશે. એટલે 6 ન્યૂટન બળ આમાં વપરાણું, 4 ન્યૂટન બળ આમાં વપરાણું. આની અંદર 6 ન્યૂટનના કારણે ઉત્પન્ન થયો પ્રવેગ 3 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો, અને આમાં ઉત્પન્ન થયો એ 0.2 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો. આને 6 રાખી લીધું, બાકીનું જે બળ ટ્રાન્સફર કર્યું એ ટ્રાન્સફર એને ઘર્ષણ બળના સ્વરૂપમાં કર્યું, એટલે ઘર્ષણ બળ આવ્યું આપણું 4 ન્યૂટન. ક્લિયર થયું? એટલે આપણો આખો દાખલો સાચો છે મળે. લખી નાખો આ કેસ નંબર 2 એક્સ્ટ્રા.